જે નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બાજ ગુજરાતી ન્યૂઝ. હું આપનો રિપોર્ટર અર્જુન કારાવદરા. પોરબંદર જિલ્લાના ખેડૂતોને જૂનાગઢ બીજ નિગમ દ્વારા બિયારણમાં થયેલો અન્યાય, નબળી ગુણવત્તાનું બિયારણ બીજ નિગમ દ્વારા ખેડૂતોને ધાબળવામાં આવેલું. ખેડૂતોએ અવાજ ઉઠાવતા બીજ નિગમના અધિકારીઓ દ્વારા ટ્રાન્સપોર્ટિંગ સહિત ખેડૂતોને પાછું બિયારણ ટ્રાન્સફર કરી આપવામાં આવેલ છે. એવા જ રાણાવાવ તાલુકાના બોરીચા, આદિત્યાણા, ખીસ્ત્રી, ઘણા બધા ગામોની અંદર ખેડૂતો ઉપર બિયારણનો અન્યાય થયો હોય આવો ભ્રષ્ટાચાર સામે આવેલો છે. જ્યારે બીજ નિગમ ખેડૂતોની માંડવી ખરીદતા હોય ત્યારે કેટલી બધી બાબતની એમાં ચકાસણીઓ કરતા હોય, તો આ નબળી ગુણવત્તાનું બિયારણ બીજ નિગમની અંદર ક્યાંથી પ્રવેશ કર્યો અને ખેડૂતો સુધી પહોંચ્યું કેમ? કયા અધિકારીઓ આમાં ચંડોવાયેલા છે, કયા અધિકારીઓની આમાં મિલીભગત છે, એ સચોટ સાબિત થાય છે. અને આ સત્ય બહાર લાવવા માટે કે જેથી કરીને ખેડૂતોને અન્યાય ન થાય એના માટે ઉચ્ચ કક્ષાએથી તપાસ કમિટી જો તપાસ કરે તો જૂનાગઢ બીજ નિગમની અંદરનો જે કંઈ ભ્રષ્ટાચાર છે તે બહાર આવી શકે એમ છે. હવે હું આપને જે આદતિયાળા બોરીચાના ખેડૂતો છે એમની સાથે જ આપણે વાત કરીએ. શું આપનું ખેડૂત નામ? મારું નામ અર્જુન જેઠા કોટી, ગામ બોરીસા. શું આપણે બિયારણમાં ભેદભાવ તમને જોવા મળ્યો? બિયારણ એકદમ નબળી ક્વોલિટીનું અને કોઈ વાવવા લાયક બિયારણ જ નથી. લગભગ 35, 40, 45, 50% જેવું ડેમેજ માંડવી હતી. અને માંડવી અમને પાછી બદલાવી તો આપેલ છે, પણ ઘણા બધા બીજા પ્રશ્નો પણ અમને છે કે ભાઈ માંડવી બદલાવા દીધાથી કોઈ આમાં પ્રશ્ન સોલ્વ થતો નથી. ઘણા બધા બીજા પ્રશ્નો પણ એવા છે કે ભાઈ અમને દર વખતે પ્લોટિંગ ઓછું આપતા જાય છે. લગભગ માનો ને કે 32-35 વર્ષ પહેલાં, 30 વર્ષ પહેલાંના અમે જૂના ઉત્પાદક છે બીજ નિગમના, પણ દર વખતે બિયારણમાં થોડો કાપ મૂકતા જ અત્યારે લગભગ 2-3 ખેડૂત વચ્ચે 8 એકરનો જ પ્લોટ આપેલો છે. પહેલાં તમને કેટલું આપતા હતા? પહેલાં અમને લગભગ 30-40 એકર સુધીનો પ્લોટ આપતા હતા. એક અમે 3 ખાતામાંથી 15-17 એકરનો પ્લોટ આપતા હતા. અત્યારે કેટલો આપે છે? અત્યારે 5-7 બસ વધીને 8 એકર. અને પહેલાંના જે અધિકારીઓ હતા એનું વર્તન કેવું હતું? તમારે અનુભવ છે એટલે, અને અત્યારના અધિકારીઓ છે એનું વર્તન તમારી હારે કેવું છે? પહેલાંના અધિકારીને તો અમે ઋણી છે. ઋણી એટલા માટે કે અમને કોઈ તકલીફથી પડી જ નથી હતી. બિયારણો સારું આપતા, અને અમે પણ કોઈથી એવું નબળું બિયારણ નિગમને આપેલ નથી. આજે 30-35 વર્ષના કોઈથી સારામાં સારું બિયારણો આપતા હોય તો અમે પોરબંદર જિલ્લાના તમામ ખેડૂતો અને તમામ ખેડૂતોને અત્યારે નબળું બિયારણ આપતા હોય તો જૂનાગઢ બીજ નિગમ આપે છે. લગભગ મોટાભાગનું બિયારણ નબળું જ આપે છે. તમારી માંડવી જ્યારે નિગમ ખરીદી કરે છે ત્યારે તમને કેટલી હાડમારી પડે છે? તમને ત્યાં વેટિંગમાં કેટલું રહેવું પડે છે? તમને પેમેન્ટ ક્યારે આપવામાં આવે છે? અને પહેલાં તમને પેમેન્ટ ક્યારે મળતું હતું? અત્યારે અમને તો જ્યારે માંડવી તૈયાર થઈ ગઈ પ્લોટિંગની, અમારી લગભગ 1.5-2 મહિના સુધી અમારે માંડવી તૈયાર ખરામાં પડી હોય, વારંવાર ફોન કરવા છતાં ક્યારે ફોન પણ નથી ઉપાડતા. અને ઉપાડે તો એવો જવાબ મળે કે હમણાં જારવો. 1.5-2 મહિના સુધી અમારે વેઇટિંગમાં રહેવું પડે કે ભાઈ માંડવી અમે ક્યારે તમે આવશો સેમ્પલ કરવા માટે. સેમ્પલ કર્યા પછી મહિનો સુધી માંડવી અમારે ખેતરમાં પડી હોય. બરોબર છે. પછી પેમેન્ટ તમને પહેલાં ક્યારે મળતું હતું અને અત્યારે તમે નિગમને માંડવી આપો તો તમને પેમેન્ટમાં કઈ રીતે કન્ડિશન? પહેલાં તો અમને લગભગ માનો ને કે 27 વર્ષ પહેલાં એ માંડવી અમે ત્યાંથી ટ્રાન્સપોર્ટિંગને ગાડી હારે જતા ત્યારે બીજા દિવસે કે ત્રીજા દિવસે અમને ચેક આપી દેતા. એટલે પૈસા તો રોકડા જ કહેવાય, ચેક આપી એટલે. અને અત્યારે તો 2-2 મહિના સુધી પેમેન્ટ નથી આપતા. પછી આ તમારું બિયારણ તમને ટ્રાન્સફર કરી આપ્યું, એનું વાહન ભાડું પણ એની આપ્યું કે તમારે આપવાનું? એની નિગમ તરફથી જ અમને આપેલું હોય, અમે નથી આપેલું. બરોબર છે. તમારી રૂબરૂ મુલાકાત આવીને લીધી અહીંયા? હા, હમણાં એક દિવસ 2-3 દિવસ પહેલાં જ અહીંયા આવ્યા હતા બીજ નિગમના અધિકારીઓ. અને હવે તમે આગળ આની વિશે શું કાર્યવાહી કરવા માગો છો? હવે અમે એવું કહીએ કે ભાઈ આજે નબળું ગુણવત્તાનું બિયારણ લગભગ પોરબંદર જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં જે નબળું ગુણવત્તાનું બિયારણ આપેલ છે
એ ક્યાંથી આવ્યું અને કોના ઈશારાથી આ પાસ થયું, આ નબળું ક્વોલિટીનું બિયારણ કયા અધિકારીના હિસાબથી આ નબળું ક્વોલિટીનું બિયારણ આવ્યું. હવે આને તો લેબોરેટરી થાય છે, તો લેબોરેટરીમાં પાસ નહીં થયું હોય તો જ અહીંયા અમારી વાડીએ પહોંચ્યું હોય ને. તો લેબોરેટરી ખોટી કે સાહેબો ખોટા, કોણ ખોટું આમાં, કોણ ભ્રષ્ટાચાર કરે આમાં? કે ભાઈ ભ્રષ્ટાચાર સિવાય વસ્તુ અશક્ય છે કે ભાઈ આ પાસ થયું હોય તો જ આપણે આમને આપી શકે બિયારણ. પછી ઘણા બધા ખેડૂતો એવા છે કે બિયારણ નબળું આવ્યું અને બદલાવી આપ્યું એટલે બોલવા નથી માગતા. તો એવા ખેડૂતોને તમે શું સંદેશ આપવા માગો છો? હવે એ તો ખેડૂતો અમુક જે આ નો કે ભાઈ કે બટકું નાખી દે એટલે કોઈ ખેડૂત નથી બોલતા, પણ ખરેખર ખેડૂતને એવું ન કરવું જોઈએ. બધા ખેડૂત આમાં જે કાંઈ હોય એ હળીમળીને પ્રશ્ન, એકનો કોઈનો વ્યક્તિગત પ્રશ્ન નથી. અમારે તો લગભગ 6-7 ખેડૂતનો પ્રશ્ન નબળો હોતો એટલે ઉઠાવ્યો અમે અવાજ, પણ બધાને આવો અવાજ ઉઠાવવો જોઈએ. શું કામ નથી ઉઠાડતા? કોના દબાણથી તમે નથી અવાજ ઉઠાડતા? ને બીજું તમે કે જે આ અધિકારીઓ છે ખેડૂતોને હેરાન પરેશાન બિયારણ આપી અને છેતરવાની કોશિશ કરે, એ અધિકારીઓ માટે એક્શન લેવા માટે તમે શું કહેશો? અમે તો એમ કહીએ કે જે અધિકારીઓ આમાં સામેલ છે આ માંડવી પાસ કરાવવા માટે, એજન્સી હોય કે નિગમ હોય, જો સંયુક્ત બે આને જવાબદારી આમાં બને કે જેને બનતી હોય એ તમામને આમાં ડિસમિસ કે સસ્પેન્ડ થવા જોઈએ. અમે આવો આગ્રહ રાખીએ કે ભાઈ ફરીવાર આવો વારંવાર જે પ્રશ્ન હોય પ્રશ્ન ન થાય, નકર તો પાછું પડે બિયારણ આવું જ આપવાને અમને નબળું જ. અમે સારું ગુણવત્તાના સારું ક્વોલિટીનું બિયારણ નિગમને આપીએ, છતાં પણ અમને પૂરો પ્લોટ ફાળવવામાં નથી આપતો અને છતાં પણ અમને આવું નબળું બિયારણ આપે. અમે સારી ક્વોલિટીનું બિયારણ આપવા છતાં. તો હવે તમે આગળ કાર્યવાહી કરવા માટે આના ઉપર તૈયાર છો? હા 100%. જ્યાં જરૂર પડે ને અમે હાજર જ છે. ઓકે. મારું નામ ખીમા રાણા ખુટી, આદિત્યાણાનો ખેડૂત. હા, તમને પણ ભાઈ આવી બિયારણમાં તકલીફ થઈ છે? સેમ તકલીફ થઈ હવે. બરોબર છે. પછી તમે તમારી જ્યારે આ નિગમના તમે સભ્ય છો, તમારો માંડવીનો પાક તૈયાર થાય ત્યારે તમે એ લોકોનો કોન્ટેક્ટ કરો ત્યારે એવી પણ અમને ફરિયાદ મળી છે કે તમારા અધિકારીઓ ફોન નથી ઉપાડતા. તો હકીકત છે? એ હકીકત છે. અમે 7-8 દિવસ સુધી ફોન કરીએ. અમારો ફોન નંબર બિયારણ ખરીમાં ક્યારે હોય પણ એ ફોન નથી ઉપાડતા. ને અમે ક્યારે આમાં સીલ મારા કરવા આવ્યો, ક્યારે આનું ઓલું કર્યું, એ કંઈ જવાબ નથી દેતા. એવું ટૂંકમાં અધિકારીઓ તરફથી ખેડૂતોને ત્રાસ આપવામાં આવે છે, અસંતોષ મળે અમને. ઓકે. મારું નામ જીવાભાઈ જેઠાભાઈ ખુટી, ગામ આદિત્યાણા બોરીસા, તાલુકો જિલ્લો પોરબંદર. હવે અમારે માંડવીયાથી મોકલીએ અમે જુનાગઢ નિગમમાં, પણ માંડવી મોકલ્યા પછી પણ અમારે એકાદો દી પડતરને ઉતારતા નથી. કોઈ પણ લીધા પછી પણ એ ભાડું પણ અમારે એક વખત દિવસનું વધ્યાનું દેવું પડે. તો એ ભાડાનો પણ ખેડૂતને ઉપરથી માર પડે ને? ખેડૂતને માર પડે છે. અહીંથી તમે માલ ભરીને જાઓ, તમારો વારો આવી ગયા પછી પણ ત્યાં તમારે પડતર રહેવું પડે છે. એક વખતથી પડતર રહેવું પડે. એ ભાડું પણ અમારે દેવું પડે. લગભગ જૂના ઉત્પાદક છે ને અમે જુનાગઢ નિગમમાં ફોન કરીએ તો એ અમારો ફોન રિસીવ નથી કરતા. તમે તમારો માલ તૈયાર થાવ ત્યારે તમે કોન્ટેક્ટ કરવા માગો ત્યારે અધિકારીઓ તમારો કોન્ટેક્ટ કરતા નથી કરતા. બરોબર. ફોન નથી ઉઠાવતા.